मूल्य सेवाओं के लिए। उनका नाम है श्री रमेश भाई जनानी। आप कर्तव्य ध्वनि के साथ उनका स्वागत करें। आप मंच पर आए। लाइफ टाइम अचीवमेंट एवॉर्ड केंद्रीय संस्थाના ભૂતપૂર્વ પ્રમુખ દિલેર દાતા સમાજ ગૌરવ સફળ ઉદ્યોગપતિ શ્રી રમેશભાઈ છગનલાલ જનાનીનું ઇઝમા ઇમિટેશન જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા રવિવાર 10 ઓગસ્ટના રોજ આયોજિત સંસ્થાની સર્વસામાન્ય સભામાં લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપી બહુમાન કરવામાં આવ્યું। શ્રી રમેશભાઈ ઇઝમા સાથે 26 વર્ષથી સંકળાયેલા છે। આ મજલ દરમિયાન તેઓ સંસ્થાના સચિવ 12 વર્ષ, ઉપપ્રમુખ 6 વર્ષ તથા પ્રમુખ 6 વર્ષના વિવિધ હોદ્દા પર રહી સંસ્થાને મજબૂત કરવા પોતાના તન મન ધનથી યોગદાન આપ્યું। તેઓ સંસ્થાના ફાઉન્ડર મેમ્બર છે। તેમના કાર્યકાળ દરમિયાન તેમણે ઇમિટેશન જ્વેલરીના 2 એક્ઝિબિશન 1992 ને 1994માં કરી આ ઉદ્યોગને વૈશ્વિક ઓળખ આપી। તેમના કાર્યકાળ દરમિયાન આજે ઇઝમાની ઇમારત કાર્યરત છે, તેનું બ્લુપ્રિન્ટ રમેશભાઈના માર્ગદર્શન હેઠળ તૈયાર થઈ આ ઇમારતમાં 473 યુનિટ છે, જે આ ઉદ્યોગના વ્યાપારીને ન નફાના નુકસાનના ધોરણે એલોટ કરવામાં આવ્યા। આ ઉદ્યોગ પર લગાડવામાં આવેલી ભારે સેલ ટેક્સ રદ કરવા માટે તત્કાલીન મહારાષ્ટ્રના પ્રધાન સાથે લાંબી લડત ચલાવીને સેલ ટેક્સને હંમેશ માટે નાબૂદ કરાવ્યો। સમગ્ર જનાની પરિવારને તેમના કુટુંબના મુખિયા શ્રી રમેશભાઈ જનાનીને ઇઝમાના લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ પ્રાપ્ત થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન। ઇઝમા પ્રત્યેની જવાબદારીઓ નિભાવવામાં તેમને કુટુંબની જવાબદારીઓમાં ઘણીવાર ચૂક થઈ ગઈ છે, પરંતુ આવા સમયે જનાની પરિવારના ધૈર્ય અને સહયોગે તેમને આ સિદ્ધિ પ્રાપ્ત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે। આ માટે જનાની કુટુંબના સર્વ સદસ્યોનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર, પુનઃ અભિનંદન।